લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધ્રાંગધ્રા સંસ્કાર ધામમાં ગુરુકુળ ખાતે ભાજપનો પ્રશિક્ષણ વર્ગ યોજાયો. પ્રશિક્ષણ વર્ગમાં શક્તિ કેન્દ્ર સંરચના, સંકલ્પના તથા ભૂમિકા વિશે આપવામાં આવ્યું માર્ગદર્શન. ધ્રાંગધ્રા ગ્રામ્યના 33 સંયોજકો, ધ્રાંગધ્રા શહેરના શક્તિ કેન્દ્રના 15 મળીને કુલ 48 સંયોજકો રહ્યા ઉપસ્થિત. ચૂંટણીમાં શક્તિ કેન્દ્ર સંયોજકની ભૂમિકા અને બૂથમાં કરવાના વિવિધ કાર્યક્રમો વિશે આપવામાં આવ્યું માર્ગદર્શન. ભાજપનો ઇતિહાસ, વિકાસ, વિચાર, પરિવાર તથા અનુશાસન વિશે આપવામાં આવ્યું માર્ગદર્શન. સરળ એપ, નમો એપ, સોશિયલ મીડિયા તથા વોટ્સએપ ગ્રુપનું સંચાલન કેવી રીતે કરવું તે વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી. દિવસ દરમિયાન ભાજપના આગેવાનો, ધારાસભ્યો દ્વારા વિવિધ સત્ર થકી આપવામાં આવ્યું માર્ગદર્શન. હાલ રાજ્યમાં પ્રદેશ ભાજપ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વિધાનસભા બેઠક વાઇઝ શક્તિ કેન્દ્રના સંયોજકો માટે પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત આજરોજ ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્યના શક્તિના કેન્દ્રો એક પ્રશિક્ષણ વર્ગ ધ્રાંગધ્રા સંસ્કાર ધામ ગુરુકુળ ખાતે યોજાયો હતો, જેમાં ધ્રાંગધ્રા ગ્રામ્યના 33 સંયોજકો, ધ્રાંગધ્રા શહેરના શક્તિ કેન્દ્રના 15 મળીને કુલ 48 સંયોજકોને વિવિધ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં પાર્ટીની વિચારધારા લોકો સુધી પહોંચે અને હાલમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ભાજપની સત્તા છે, ત્યારે લોકોની અપેક્ષા હોય છે કે વિવિધ યોજનાઓના લાભો વિદ્યાર્થીઓને મળી રહે તે માટે શક્તિ કેન્દ્રના સંયોજકો મધ્યસ્થી બને તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ આગામી ચૂંટણીમાં સંયોજકોની શું ભૂમિકાઓ રહેલી છે, તેમજ પ્રદેશ દ્વારા યોજાતી વિવિધ કાર્યક્રમોનું આયોજન કેવી રીતે કરવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજે યોજાયેલી પ્રશિક્ષણ વર્ગમાં ભાજપના આગેવાનો, ધારાસભ્યો તેમજ સંગઠનના હોદ્દેદારો દ્વારા વિવિધ સત્રો યોજાયા હતા, જેમાં કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સભ્યો પણ પોતાના વિસ્તારમાં જઈને લોકો સુધી માહિતી પહોંચાડે અને લોકોના સંપર્કમાં રહેવાનું સૂચન પણ કરવામાં આવ્યું હતું. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. ભારતીય જનતા પાર્ટી પ્રદેશ મારફતે સમગ્ર ગુજરાતની અંદર શક્તિ કેન્દ્રના સંયોજકોનો પ્રશિક્ષણ થાય, પાર્ટીની અંદર કરવાના થતા કાર્યક્રમો અને પાર્ટીનો વ્યાપ સર્વસ્પર્શી બને એના માટે પ્રદેશ કક્ષાએથી આપેલ સૂચના મુજબ આજે ધ્રાંગધ્રા મુકામે ધ્રાંગધ્રા ગ્રામ્ય અને ધ્રાંગધ્રા શહેર એનો અભ્યાસ વર્ગનું પ્રથમ સત્ર એ મેં લીધું છે. આજે આખો દિવસ એ કાર્યક્રમ ચાલવાના છે. ખાસ કરી અને ધ્રાંગધ્રા ગ્રામ્યમાં 33 શક્તિ કેન્દ્રના સંયોજકો અને ધ્રાંગધ્રા શહેરની અંદર 15 શક્તિ કેન્દ્રના સંયોજકો, 48 શક્તિ કેન્દ્રના સંયોજકો એનું પ્રશિક્ષણ થાય એના માટે આખો દિવસ એ અભ્યાસ વર્ગ થયો છે. અલગ અલગ વક્તાઓના માધ્યમથી અલગ અલગ સત્રની અંદર પાર્ટીની વિચારધારા લોકો સુધી પહોંચે અને પાર્ટી જ્યારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગર, રાજ્ય અને કેન્દ્ર સરકાર સુધી પાર્ટી સત્તામાં હોય, લોકોની અપેક્ષાઓ પાર્ટી પ્રત્યે હોય, ત્યારે દરેક વ્યક્તિને એને લાભાર્થીને એનો લાભ મળે, લોકોને એ સરકારના કામોનો લાભ મળે એ દિશામાં પણ શક્તિ કેન્દ્રના સંયોજકો એ મધ્યસ્થી બને એના માટેનો આજનો આ અભ્યાસ વર્ગ ધ્રાંગધ્રા સંસ્કાર ધામ ગુરુકુળની અંદર રાખવામાં આવ્યો છે. આજે આખો દિવસ આ કાર્યક્રમ ચાલવાનો છે. અમારા 48 શક્તિ કેન્દ્રના સંયોજકો આમાં ઉપસ્થિત રહ્યા છે. આ ધ્રાંગધ્રા શ્રી સંસ્કારધામ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે અમારે ધ્રાંગધ્રા વિધાનસભાના શક્તિ કેન્દ્રના સંયોજકોનો પ્રશિક્ષણ વર્ગ, એમાં વિવિધ ઉદ્ઘાટન સત્રથી શરૂ કરી અને સમાપન સત્ર સુધી અલગ અલગ 6 સત્રોના માધ્યમથી જે ભારતીય જનતા પાર્ટીની એક નવી રચના છે કે અમારું મંડળ ચાહે શહેરનું હોય કે ગ્રામ્યનું, તેથી બૂથ સુધી એટલે કે બે વચ્ચેનું જે સમન્વય અને સંકલન કરાવે એવું અમારું એક શક્તિ કેન્દ્ર, આ શક્તિ કેન્દ્રની વ્યવસ્થાના ભાગરૂપે એક સંયોજકની નિયુક્તિ થઈ છે. એ સંયોજકોના અભ્યાસ વર્ગ આજે યોજાયો છે. એમાં અલગ અલગ વિષયો સાથે આ સંયોજકોને શિક્ષિત કરવામાં આવશે. એમને પાર્ટી અને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ આ બાબતે પણ માહિતી આપવામાં આવશે અને અલગ અલગ વક્તાઓ દ્વારા એમને વક્તવ્ય આપી
અને પ્રશિક્ષિત કરવાનો આજનો આ કાર્યક્રમ સમગ્ર ગુજરાતમાં વિધાનસભા સીટ વાઇઝ યોજાયો છે. એના ભાગરૂપે આજે આ ધ્રાંગધ્રા વિધાનસભામાં મારે પણ એક સત્ર લેવા આવવાનું થયું છે કે ચૂંટણીમાં શક્તિ કેન્દ્ર સંયોજકની ભૂમિકા શું છે એ વિષય આજે મારે આ અભ્યાસ વર્ગમાં લેવાનો છે.